તો થંબનેલ જોઈને તમે આવી ગયા છો આપણા વિડીયો પર। તો આ અત્યારે છે ને ઇન્ટરનેટના દુનિયામાં છે ને આપણે જોવાનું છે કે આ કેવી છે ને એઆઈ થી ખેતી થાય અને કોણ બેસ્ટ છે કે શું થાય। તો બેમાં છે ને તફાવત કેટલો પડે ને એ આપણે જોવાનું છે। તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફેમિલી છે ને આપણે છે આવડો બધો ભીંડો એટલામાં તમે જ્યાં સુધી જોવો છો ને એટલામાં ત્યાં સુધી એટલે કે આટલા સુધી જ થઈ। તો છે ને આમાં છે ને આપણે આમાં શું વાંધો છે ખબર છે? તો આમાં આપણે છે ને જો આપણે ફૂગ જેવું છે થોડુંક અને આમાં તો પૈસા મારી દીધા છે એટલે કે આમાં છે ને કીડા જે આવે ને એ છે। હવે આમાં તો છે ને આપણને તો એમ છે કે આમાં અત્યારે તો 3 દી છે પાણી પાયું અને 1.5 મહિનાનો થયો છે રેડી। તો હવે છે ને આપણે એને પૂછશું કે આપણે 1.5 મહિનાનો થયો છે તો આમાં શું કરવું પડે ને એને શું હકીકતમાં ખબર છે એને ખેતી કરી છે તો એને ખબર જ છે ને કેમ કે એઆઈ છે એ બધું કરી ગયા। જો તમે સેફ યુઝ કરો ને તો એ હેલ્પફુલ છે અને તમે મિસયુઝ કરો તો ડેન્જરસ એનાથી ડેન્જરસ કોઈ છે નહીં। તો આપણે છે ને આપણે ભીંડાનું છે ને આમાં એને પૂછશું કે મારો 1.5 મહિનાનો ભીંડો થયો છે તો આમાં અત્યારે મારે આ ભીંડાને અરે કેવું છે આમાં શું થાય મારે શું આમાં કરવું પડે તો આપણે એને પૂછીએ। તો છે ને આજે આપણે છે ને પ્રશ્ન પૂછવાનો છે એને તો આપણે એ શું જવાબ દે ને એ આપણે જોઈએ। તો એ ઇન્ટેલિજન્ટ છે કે આપણા હુમાન હાલો જોઈએ। તો ફેમિલી આ છે આપણો ફોન અને આપણે છે ને યુઝ કરવાનું છે આપણે ચેટ જીપીટીને તો એ બેસ્ટ જવાબ દે છે। તો આપણે ચેટ જીપીટીને ખોલીને પૂછીએ આગળ। તો આપણે ચેટ જીપીટી ઓન થઈ છે હેંગ થાય હેંગ તમે સપોર્ટ કરો તો આપણે આઈફોન લઈ આવી। તો આ છે આપણે પૂછીએ આગળ પ્રશ્ન। હેલો ચેટ જીપીટી। હેલો હું અહીં છું તમે શું મદદ જોઈએ છે? મારે છે ને મારી વાડીમાં અત્યારે છે ભીંડો એ થઈ ગયો છે 1.5 મહિનાનો એટલે કે 30 દિવસ ને 15 દિવસનો એમ 1 મહિના ને 15 દિવસનો થઈ ગયો છે। તો એમાં અત્યારે શું કરવું પડે ને એમાં શું થયું છે એની યારે તો કાંઈ આઈડિયા છે? હા એ સમયે પાન અને પોકા પર ધ્યાન આપવું જોઈએ। જો પાંદડામાં કોઈ ચીપચીપાટો અથવા કીડા જેવા લક્ષણો આવે તો એ માટે ફંગીસાઇડ અથવા ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરવો અને પાણીનું સંચાલન પણ બરાબર રાખો એટલે ભીંડો સ્વસ્થ રહેશે। તમે કોઈ સ્થાનિક કૃષિ નિષ્ણાત કે એક્સપર્ટની સલાહ પણ લઈ શકો જેથી તમને ચોક્કસ માર્ગદર્શન મળે। તો જો આવું છે ચેટ જીપીટીનું અને કરવાનું તો આપણે હોય તો આપણા અનુભવ ઉપર કરીને તો ફાયદો થાય ને અત્યારે જો ડિજિટલ જમાનો છે તો આપણો મગજ ને પ્લસ એનો મગજ વાપરો ને તો સ્માર્ટ એટલે કે સ્માર્ટ થઈ જાય તો નેક્સ્ટ લેવલનું વ્યૂ જાય। તો આ હતું કંઈક આપણો અને એઆઈનો વિડીયો। તો કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જય માતાજી જય દ્વારકાધીશ। આજનો વિડીયો આવ્યો હતી।